દાહોદના સંજેલી આરોગ્ય કેન્દ્રમાંથી ઘોર બેદરકારી સામે આવી છે। આરોપ લગાવવામાં આવી રહ્યા છે કે દાહોદના સુવિધા વિનાના સંજેલી આરોગ્ય કેન્દ્રમાં બેદરકારી દાખવી 1 જ કલાકમાં 30 મહિલાના કુટુંબ નિયોજનના ઓપરેશન કરી દેવામાં આવ્યા હતા। 1 કલાકમાં જ 30 મહિલા કુટુંબ નિયોજનના ઓપરેશન કરવામાં આવ્યા હોવાના આરોપ લગાવવામાં આવ્યા છે। ખાસ કરીને સરકારી તબીબ ના હોવાથી ખાનગી ડોક્ટરોને બોલાવી ઓપરેશન કરાવવામાં આવ્યા હતા। બેડના અભાવે એક બેડ પર 2 મહિલાઓને રાખવામાં આવી હતી। ઓપરેશન બાદ સ્ટ્રેચરના અભાવે મહિલાઓને ચાલતી લઈ ગયાનો આરોપ લગાવવામાં આવ્યો છે। ઓપરેશન માટે મહિલાઓએ સાંજ સુધી રાહ જોવી પડી હતી। તો ખાસ કરીને જે છે તે હોસ્પિટલ પ્રશાસનની બેદરકારીના કારણે મહિલાઓને ઓપરેશન પછી પણ પૂરતી કાળજી રાખવામાં ન આવી હતી। સુવિધાના અભાવે આ તમામ જે છે તે બેદરકારી સામે આવી છે। તો મહિલા અને તેમના પરિવારો સવારે 9 વાગ્યેથી કેમ્પના સ્થળ પર પહોંચી ગયા હતા, પરંતુ તબીબ સમયસર હાજર ન થતા લગભગ 7 કલાક સુધી રાહ જોવાનો વારો આવ્યો હતો। નારી સશક્તિકરણ અને માતૃવંદનાની જે પોકળ વાતો કરતી ભાજપ સરકારને અમે કહેવા માંગીએ છીએ કે સંજેલી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે આજ રોજ અમે મુલાકાત લીધી। મુલાકાત લેતા અમને ખબર પડી કે આજે અહીંયા કેમ્પ રાખવામાં આવેલ હતો। તો આ જે કુટુંબ નિયોજન અંતર્ગત કેમ્પ હતો, જ્યારે બહેનોને સવારના 9 વાગ્યાથી બોલાવી લેવામાં આવે છે। 11 વાગ્યા સુધી ડોક્ટર આવશે, પણ 4 વાગ્યા સુધી ડોક્ટર આવ્યા નથી અને બહેનો અને એમના પરિવારવાળા હેરાન પરેશાન થઈ રહ્યા છે। બીજી વાત આપણે કરીએ તો અહીંયા સંજેલી મુખ્ય મથક છે, છતાંય 56 જેટલા ગામડાઓને જોડે છે, આજુબાજુના ગામડાઓને પણ જોડે, સંતરામપુર છે, સિંગવડ છે, એવા ગામડાઓ તાલુકાઓને પણ જોડતું એક આ સંજેલી એક માત્ર છે। છતાંય અહીંયા ગાયનેક ડોક્ટરનો પણ અભાવ છે। સંતરામપુરથી સાહેબને હાયર કરવામાં આવેલ છે, તો ગાયનેક ડોક્ટરનો પણ અભાવ છે। અમે અંદર મુલાકાત લીધી તો પીવાના પાણીની પણ અછત છે। દર્દીઓ બહારથી પાણી લાવીને પીવે છે। અંદર અમે બીજી પણ એક ખામી જોવા મળી કે અંદર જે લાઇટો છે, રેલિંગની અંદર, સીડીની અંદર, એ લાઇટોનો પણ અભાવ છે। ત્યારે આ ભાજપ સરકાર અમારા જે આદિવાસી નાગરિકો છે, આદિવાસી લોકો છે, એ કોના ભરોસે છોડી દીધા છે? એમનું કોઈ સાંભળવા વાળું કે એમનું કોઈ દેખરેખ રાખવા વાળું છે કે નહીં, એ આ એક પ્રશ્નાર્થ છે। તો અમે આ ભાજપ સરકારને કહેવા માંગીએ છીએ કે તમે કુંભકર્ણની નિંદ્રામાંથી જાગો અને અંધેરી નગરી અને ગંડુ રાજા જેવી જે તમારી આ સિસ્ટમ છે, આ સડેલી સિસ્ટમને દૂર કરો અને જે અમારા લોકોને પ્રોપર જે સુવિધાઓ આપવામાં આવવી જોઈએ એ ખરેખર સુવિધાઓ આપવામાં આવે એવી અમારી માંગણી છે। અલ્પેશ ચારેલ। પણ ડોક્ટર છે કે તો બતાવો કે ચાલો ચાલો એમાં તો આપણે ખરાબ થયો સમાજ, એમાં જ તો સમાજ ખરાબ થયો, કેમ કે કોઈ સારો કરવા આવ્યો તો સાચું એવું લાગે તો 5 માણસો બેસી રહ્યો આપણા કેમ? ના 5 માણસો આપણે